નમસ્કાર, હું પ્રવીણ। 156 સીટ ભાજપે ગુજરાતમાં જીતી તે બાદ લાગે છે કે પોલિટિકલ મુવમેન્ટમાં થોડી શાંતિ છે। આમ તો બિપોરજોયનો ખતરો ગુજરાતના દરિયાકાંઠે છે, સંભવિત ખતરો, પણ એક ખતરો, એક વાવાઝોડું કોંગ્રેસમાં પણ આવ્યું। આજની આ ચર્ચા વિપક્ષ પર છે। વિપક્ષને ઇન્વાઇટ કર્યું આ ચર્ચામાં જોડાવા માટે, આમંત્રણ ન સ્વીકાર્યું, કોઈ ન આવ્યું। ભાજપનો પણ કોન્ટેક્ટ કર્યો। તો ચલો આપણે નોન પોલિટિકલ ચર્ચા કરી લઈએ। મતલબ કે આજે કોઈ આ ચર્ચામાં ભાજપ કોંગ્રેસના પ્રવક્તા નહીં હોય। મુદ્દો સવારથી ચાલી રહ્યો છે, તમે સૌ અવગત હશો। ગુજરાતમાં 17 બેઠકો ભાજપે જીતી, સૌથી ખરાબ પ્રદર્શન અત્યાર સુધીનું। પણ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં જે ખુલાસો થયો, આમ તો પૈસાના અને બાહુબલીઓના જોરે ટિકિટો વેચાય છે અને ભારતમાં અને ગુજરાતમાં કોઈ નવી વાત નથી, પરંતુ 35 ઉમેદવારો પાસેથી પૈસા લઈને ટિકિટો વેચી હોવાનો ખુલાસો થયો। ચર્ચાનો દોર છે, રેલો ગુજરાતથી દિલ્હી સુધી છે। પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચા સાથે જ પ્રભારી રઘુ શર્મા પર ગંભીર આક્ષેપો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે। રાજીનામું પણ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ પ્રભારી પદેથી રઘુ શર્માએ આપ્યું। સૌથી ગંભીર મુદ્દો એ છે આ રિપોર્ટમાં, અથવા તો જે ચર્ચા થઈ રહી છે, કોંગ્રેસ ન માત્ર હારે પરંતુ અંદર ખાને ખતમ કરવાનું ષડયંત્ર। આમ પણ લાંબા સમયથી આક્ષેપો લાગતા રહે છે, જેમ દેશમાં ડબલ એન્જિનની સરકાર છે, એક થર્ડ પાર્ટી આવી આમ આદમી પાર્ટી, તેને કહ્યું કે ડબલ એન્જિન સરકાર અહીં પણ ચાલી રહી છે। ભાજપ કોંગ્રેસની મિલીભગતથી છેલ્લા 27-28 વર્ષથી ગુજરાતની જનતા પરેશાન છે। પણ આ ફેક્ટ ફાઇન્ડિંગના રિપોર્ટ બાદ આજની ચર્ચા એટલા માટે કેમ કે દરેક વખતે આપણે વિપક્ષની વાત કરીએ છીએ, વિપક્ષ એકજૂટ થવાની વાત કરે છે। લોકસભા પહેલા રાષ્ટ્રીય સ્તર પર ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ સ્ટેન્ડ ધીમે ધીમે પોતાનું ક્લિયર કરી રહી છે। એ ચાહે મમતા બેનર્જી હોય, કેજરીવાલ હોય, બિહારની રાજનીતિમાં નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ યુપીની રાજનીતિમાં, આ તમામ રાષ્ટ્રીય સ્તર પર ચાલી રહ્યું છે। પણ જો ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ હોય અથવા તો અંદર ખાનેનું ષડયંત્ર હોય, આમ તો પહેલા ચર્ચાઓ જ હતી, ચર્ચાને થોડું વધારે સારી રીતે સમજી શકીએ, કેમ કે વિપક્ષ સંખ્યા અને તેવરમાં મજબૂત નહીં હોય તો જનતાના મુદ્દા કોણ ઉઠાવશે? લોકશાહીની ચોથી જાગીર ઉઠાવ્યા કરે છે, સૌ જાણે છે। શ્રવણ ગર્ગ આપણી સાથે જોડાશે, ડોક્ટર હરિદેસાઈ આપણી સાથે જોડાશે। બંનેનું સ્વાગત છે। ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે। હરિભાઈ, આપથી શરૂઆત કરીએ। કોંગ્રેસને પણ ઇન્વિટેશન આપ્યું હતું, પણ આ બિપોર જોઈ સાથે સાથે આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં જે ચર્ચાઓ છે એ પણ વાવાઝોડું લાવ્યું છે કોંગ્રેસમાં। જે ષડયંત્ર અને તમામ વાતો ચાલી રહી છે, આમ તો ગુજરાતમાં નવી વાત નથી કે તમે ટિકિટ માટે પૈસા આપો અથવા તો ફંડ ઉપરથી નહીં આવે કોઈ પણ પાર્ટી હોય, પણ શું કહી રહ્યો છે આ ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ? કેમ કે 17 પર છે કોંગ્રેસ, અને જો રિપોર્ટમાં આ પ્રકારની સ્થિતિ હોય અથવા તો આ પ્રકારનો અંદર ખાને ગણગણાટ હોય તો ગુજરાતની જનતા વિપક્ષ પાસેથી શું આશા રાખે? પ્રવીણ, આ કોઈ નવી વાત નથી। નીતિન રાઉત, ડોક્ટર શકીલ અહેમદ અને સપ્તગીરી, આ ત્રિપુટીની જે સત્યશોધક સમિતિ હતી, એણે જે સત્ય શોધ્યાનું કહેવાય છે એ છે ને કોઈ નવી વાત નથી। મને લાગે છે કે 2012 ની વાત કરીએ, 2017 ની વાત કરીએ કે 2022 ની વાત કરીએ, કોંગ્રેસ વાળાઓ જ કોંગ્રેસને ખતમ કરવા બેઠા હોય ને વેચાવા બેઠા હોય ત્યારે છે ને મને લાગે છે કે 3 દાયકા સુધી એ લોકો, હું તો એમ કહીશ કે એ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કે 3 દાયકા કરતા પણ વધારે સમયથી એ લોકો છે ને ગુજરાતમાં કંઈ ફેણી શક્યા નથી। અને ક્યારેક માધવસિંહ સોલંકીના જમાનામાં 141 1980 માં બેઠકો મળી હતી, 182 માંથી 1985 માં 149 બેઠકો મળી હતી। એ કોંગ્રેસ ને ખતમ કરી નાખવાની વાત તો માધવસિંહ વખતે જ થઈ હતી, 1980 માં, 90 માં, 90 ની ચૂંટણીમાં એમને માત્ર રોકડી 33 મળી હતી। પણ આ વખતે તો એ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, એટલી નીચી હદે 17 બેઠકો મળી છે। હું તો એમ કહું છું કે એમાં નિષ્ઠાવંત કોંગ્રેસીઓ તો માત્ર 7 જ હશે, બાકીના તો ભારતીય જનતા પાર્ટી સાથેના સેટિંગ
અને ઉદ્યોગપતિઓ સાથેના સેટિંગથી ચૂંટાયેલા છે. એટલે આવતા દિવસોમાં હું એમ માનું છું કે આ પાર્ટી 7 સભ્યો ધરાવતી હશે વિધાનસભામાં, અથવા તો 10 સભ્યો અંદર રહીને પાર્ટીને ખતમ કરવાની જે બાકીની વેતરણ રહી છે એ કરી રહ્યા છે. પ્રવીણ, સંગઠનમાં બદલાવ, નવસર્જન, પરિવર્તન, આ બધા જ નારાઓ સાંભળ્યા. તમે કહ્યું કે સાચી વાત છે, નવી વાત નથી. અંદર ખાને તો ગણગણાટ છે અને એવું લાગે કે 17માં સામેથી જનતા અને આંદોલનો ચાલીને કોંગ્રેસને સત્તા પર બેસાડવાના હતા, પણ ત્યારે પણ કંઈક અલગ થઈ ગયું. તો હવે ગુજરાતની રાજકીય સ્થિતિ શું? આ વસ્તુ તો નવી નથી, પણ આપણે જાહેર મંચ પર ચર્ચી રહ્યા છીએ. ઘણા લોકો આ મુદ્દો જોઈ પણ રહ્યા હશે. જો જનતાની અપેક્ષા એના કારણે શું મરી પરવાડી છે? જ્યારે આપણે વિપક્ષની વાત કરીએ છીએ, લોકતંત્રમાં વિપક્ષના રોલની વાત કરીએ છીએ, તો આ તો પાર્ટી અંદરની વાત છે. પ્રજાની અપેક્ષા એ છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પોતાની મજબૂત છબી ઉપસાવે, પ્રજાના પ્રશ્નો લે, પ્રજાની વચ્ચે એ રે. આ છે ને બહુ સ્પષ્ટ છે. પરંતુ મને લાગે છે કે ગાંધીજી પ્રત્યે જે લોકોને ઘૃણા છે એવા સત્તાધીશો એમની સાથે મળીને ગાંધીજીની નોટો જે ચમત્કાર કરી રહી છે એ છે ને અહીંયા આપણને દેખાય છે. અને માટી પગા માણસો છે. આપણે અંગ્રેજીમાં એક છે ને કરોડરજ્જુ વગરના સ્પાઇનલેસ ક્રીચર્સ છે કોંગ્રેસીઓ, એવું હું તો માનું છું ગુજરાતની અંદર. અને એટલા માટે હું એમ કહું છું કે આખા દેશમાં કોંગ્રેસ રિવાઇવ થશે, બીજા રાજ્યોમાં, પણ ગુજરાતમાં કોંગ્રેસ છે ને રિવાઇવ થશે કે કેમ એના વિશે મને શંકા છે. પરંતુ રાહુલ ગાંધીએ સમૂળગું આખું તંત્ર બદલી નાખવું જોઈએ એમની પાર્ટીનું, અને છે ને નવી પેઢીને, અને નવી પેઢીમાં પણ જે અય્યાશ લોકો છે, જે લોકો દારૂ અને બાકીની વ્યવસ્થાઓમાં રહીને જે લોકો છે ને ટિકિટો મેળવે છે, એ લોકો સિવાયના ગણીને કોઈ ટકોરાબદ્ધ લોકોને જો એ મૂકે તો હું માનું છું કે કોંગ્રેસનો કંઈક ઉદ્ધાર થાય. ડોક્ટર હરિ દેસાઈ, શું હાઈકમાન્ડને ખબર હતી કે 2022માં આ જ હાલ થવાના છે? એટલા માટે રાહુલ ગાંધીઓએ હાઈકમાન્ડે એટલો ઇન્ટરેસ્ટ ન લીધો. હા, પડદા પાછળથી લીધો, પણ એક ગાંધી ફેમિલીના પરિવારજનોની કે ગાંધી ફેમિલીના મેમ્બર્સની જે પકડ રહી છે, 17માં પણ રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા, એટલે નક્કી જ હતું કે શું થઈ રહ્યું છે. અથવા તો હાઈકમાન્ડે શું વિચારી લીધું કે નહીં, હવે આ થઈ રહ્યું છે, આ લેવલે પહોંચી ગયું છે. અત્યાર સુધી તો ડાક પીછોડો ઘણા ગુજરાતના નેતાઓએ પણ કર્યો, પણ હવે થોડું વિસર્જન કરવાનો સમય આવી ગયો છે. એ સંદેશ પણ હતો 2022માં. મને લાગે છે કે રાહુલ ગાંધીને એ સંદેશ હતો જ, અને એ સંદેશ હોવાને કારણે જ, અને રઘુ શર્મા વિશેની જે ફરિયાદો હતી કે રઘુ શર્માને જેને કોઈ 9 વાગ્યા પછી ફોન કરે તો એ કહેશે કે આ સમય છે ફોન કરવાનો. નરેન્દ્ર મોદી 24 કલાકનો જાગતો નેતા. આપણે ત્યાં ભાઈ કાકા હતા 1967માં જે વિપક્ષના નેતા થયા હતા, who was destined to be the chief minister of Gujarat, પણ મોત એમને ભેટી ગયું. પણ એ ભાઈ કાકા 24 કલાકના જાગતા નેતા હતા. એના પછી નરેન્દ્ર મોદી 24 કલાકનો જાગતો નેતા રહ્યો, અને કોંગ્રેસના નેતાઓ અય્યાશીમાં પડ્યા, અથવા તો છે ને અમે કહ્યું એમ કે રઘુ શર્મા જેવા નાણાંના ખેલ કરતા રહ્યા, અથવા તો છે ને 9 વાગ્યા પછી કોઈનો ફોન ના લે. એટલે મને લાગે છે કે અશોક ગેહલોતને એમણે મૂક્યા, પણ ત્યાં છે ને રાજસ્થાન સળગેલું હતું, એટલા માટે અશોક ગેહલોત પણ કઈ જાજુ ઉકાળી नहीं શક્યા. ओके प्रवीण, गर्ग साहब, वर्तमान स्थिति में अगर कांग्रेस का हाल देखें, चाहे मध्य प्रदेश देखें, हम सिंधिया तो अभी बीजेपी में है और कमलनाथ, राजस्थान में हम सचिन पायलट और गहलोत की बात करें, ये 2 राज्य है, और तीसरा कर्नाटका. अभी तो फिलहाल शांति है, मतलब वहां पे डीके शिव कुमार और सिद्धरमैया. तो एक से ज्यादा जो पावर हाउस होते हैं कांग्रेस में हर एक स्टेट में, वहां ये चिंता रही है कांग्रेस के लिए हाल ही के समय में भी. लेकिन गुजरात में थोड़ी उल्टी गंगा है. और क्या हाईकमान को, मैंने जैसे पहले ही डॉक्टर हरि देसाई को पूछा कि ऊपर क्या अब सही इंफॉर्मेशन पहुंच रही है कि गुजरात अब तक कैसे हाथों में से जा रहा था, या फिर कांग्रेस ही कांग्रेस को हरा रही थी? तो किस तरह से आप देख रहे हो इस फैक्ट फाइंडिंग कमेटी के रिपोर्ट को लोकसभा इलेक्शन से पहले कांग्रेस के लिए? देखिए प्रवीण भाई, ये बहुत जबरदस्त रिपोर्ट है, और आप सोचिए कि पूरे देश को आश्चर्य हुआ था कि हिमाचल और गुजरात में
इलेक्शन पास में हुए, हिमाचल में बीजेपी का सफाया हो गया और गुजरात में पिछली बार 99 सीट्स आई थी और इस बार 156 सीट आ गई। जो वोट शेयर था पिछली बार 49% था और वो बढ़ के आप सोचिए कि कितना जबरदस्त तरीके से उछाल आया इस बार कि 52% हो गया। 3% का ये इजाफा इसमें हो गया। पर कांग्रेस के वोट शेयर में 15% कमी आ गई। इसमें दो कारण तब बताए गए थे जो कांग्रेस की हार के, कि जो आम आदमी पार्टी ने 13% वोट शेयर जो लिया वो पूरा का पूरा कांग्रेस का था। इसलिए देश को एक दिलासा देने की बात हुई कि ये तो जो बीजेपी की जीत हुई उसके पीछे आम आदमी का कारण था, आम आदमी पार्टी का। ये जो 35 सीटों का कौभांड है ये बहुत ही जबरदस्त धक्का है और ये कांग्रेस को पूरी को हिला के रख देगा। और आप मान के चलिए, रघु शर्मा की बात नहीं कर रहा हूं मैं और इनकी ठाकुर की भी, जगदीश ठाकुर की बात नहीं कर रहा हूं मैं। ये गुजरात में कांग्रेस को जो समाप्त किया इन्होंने, मोदी साहब ने कांग्रेस से ही मिलके किया पूरे के पूरे। मतलब भाजपा को तो वो पहले ही कमजोर कर चुके थे, आरएसएस को कर चुके थे, वीएचपी को कर चुके थे, संघ को कर चुके थे। मोदी साहब की गुजरात में जो ताकत है असली, वो ताकत ये है कि कांग्रेस को उन्होंने खत्म किया। ये जो रिपोर्ट है कुछ नेताओं को, जी आप कुछ कह रहे हैं, या फिर साथ में ले लिया कुछ नेताओं को, जो मतलब आरोप लगते हैं। आम आदमी पार्टी ने भी इसी से शुरुआत की, वही एजेंडा था शुरू में 2022 के इलेक्शंस में। आप सोचिए ना, साथ क्यों नहीं लिया? पिछली बार 99 जीते थे और कांग्रेस ने 77 जीती थी। कितने सारे लोग बाद में बीजेपी में शामिल हो गए कांग्रेस से जाके। तो ये जो गुजरात में, ये देखिए इससे क्या होगा, इस रिपोर्ट का जो असर होगा वो ये होगा कि प्रधानमंत्री की छवि पूरी की पूरी खत्म हो जाएगी देश भर में। लोग मानने को तैयार नहीं थे कि जो भारतीय जनता पार्टी पंजाब में हारती है, हिमाचल में हारती है और कर्नाटक में बुरी तरह हारती है, पार्लियामेंट के बाय इलेक्शंस में सब जगह हारती है, जालंधर में अभी हारी, मंडी में हिमाचल में हारी, मैनपुरी में हारी, वो पार्टी गुजरात में कैसे जीत गई? तो क्या वो कहती है कि गुजरात का आदमी कोई अलग आदमी है क्या? वो नहीं है, मानने को तैयार। ये जो पूरा का पूरा कांग्रेस को धोखा दिया है, कांग्रेस के लोगों ने धोखा दिया है। ये 35 जो टिकट बदले गए हैं, आप सोचो कि ये 35 लोग अगर कांग्रेस के पास चले जाते तो कांग्रेस का वोट शेयर क्या होता। और भारतीय जनता पार्टी को पिछली बार कितनी सीटें मिली थी? जो 2017 में 99 सीटें मिली थी। तो आप सोचो कि क्या इनकी, और 2017 में के पहले 2012 में आप सोचो कि 16 सीटें कम हो गई थी, वो 115 सीटें थी, फिर 99 मिली। तो इस बार तो एंटी इनकम्बेंसी जो है पूरे देश में है। और ये जो पीरियड था जिसमें गुजरात में चुनाव हुए, कोरोना के कारण गुजरात में जो भ्रष्टाचार हुआ, गुजरात हाई कोर्ट की जो टिप्पणी है अहमदाबाद के सिविल हॉस्पिटल के बारे में, वो बोलते हैं कि ये काला पानी से बेहतर खराब स्थिति है यहाँ। जो वेंटिलेटर्स के नाम पर राजकोट से जो खरीदा गया, आप सोचिए कि उसके बाद, इतने भ्रष्टाचार के बाद भी अगर 156 सीट आई तो आप तो ये मान लो कि ये अडानी कैसे नंबर 1 हो गए दुनिया के और मोदी कैसे नंबर 1 हो गए गुजरात के। ये पूरा का पूरा जो है, ये जो भ्रष्टाचार है राजनीति में, ये गुजरात के ऊपर बहुत बड़ा कलंक है। ये जो फैक्ट फाइंडिंग है, ये गुजरात के नागरिकों के लिए बहुत बड़ा धक्का है, बहुत बड़ा शॉक है। लेकिन इसके असर
आप सही बोले कि ये जो फैक्ट फाइंडिंग कमेटी का रिपोर्ट है, डॉक्टर हरि देसाई, जैसे गर्ग साहब ने बात की कि राष्ट्रीय स्तर पर भी उसकी चर्चा होगी, मेन स्ट्रीम मीडिया में कितनी होगी हम सब जानते हैं, પણ અહીંયા જે આ રિપોર્ટ બહાર આવવાથી માનો છો કે આવનાર સમયમાં લીડરશિપના હિસાબથી થોડું ઘણું નવસર્જન મળશે, અથવા તો જૂની નેતાગીરી છે, અથવા તો જે નેતાગીરી પર સવાલ ઉઠતા આવ્યા છે અંદર ખાને સાંઠગાંઠના ને બધા જ, એને દૂર કરવાની હાઈકમાન્ડની હિંમત છે? કાર્યવાહી થશે આવનાર સમયમાં? આપને લાગે છે જે પ્રકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે ગુજરાતમાં કોંગ્રેસનો? પ્રવીણ, મને એવું લાગે છે કે ગુજરાત કોંગ્રેસને હાઈકમાન્ડે નાઈ નાખી છે. આ છે ને બહુ સ્પષ્ટ છે. અને બીજું, આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી વાળા જે લોકો છે, નીતિન રાઉત તો સંઘના હેડક્વાર્ટર માંથી જીતીને આવે છે, નાગપુરથી. તમને ખ્યાલ હશે. શકીલ અહેમદ બિહારમાં કોંગ્રેસના લીડર છે વિધાનસભામાં. સપ્તગીરી ઓડિશાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. પણ આ બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ છે ને હાઈકમાન્ડનો વાંક ક્યાં છે એ પાછા એની અંદર નોંધતા હોય એવું મને નથી લાગતું. હાઈકમાન્ડે કેટલાક લોકોને તાત્કાલિક કાઢી મૂકવા જોઈતા હતા. જેમ કે હું બહુ સ્પષ્ટપણે કહું કે શંકરસિંહ વાઘેલા 2017માં જે ખેલ કરી રહ્યા હતા એમને છે ને કાઢી મૂકવા જોઈતા હતા એ વખતે. જે નુકસાન થવું હોય થાય, પણ એ વખતે છે ને હાઈકમાન્ડ કોઈ, એટલે કોંગ્રેસના ગુજરાતના નેતાઓ તો નિકમ્મા છે જ. જે જામી પડેલા નેતાઓ છે એ જ કોટરી ચાલે છે, જેમને છે ને આમ તો એમનો કોઈ ભાવ નથી પૂછાતો. કોઈ ઉદ્યોગપતિના સહારે છે ને વિધાનસભા સુધી કેટલાક લોકો પહોંચ્યા છે. પણ મોવડી મંડળ પણ એટલું જ જવાબદાર છે કે એ લોકો સમયસર છે ને નિર્ણયો નથી લેતા. અને એટલા માટે હું તો છે ને આ રિપોર્ટની અંદર મને લાગે છે અવાજ આવે છે વચ્ચે? લાઉડ એન્ડ ક્લિયર સર, તમારો અવાજ આવી રહ્યો છે. કદાચ તમને આ રિપોર્ટમાં મોવડી મંડળનો વાંક છે એ કહેવાની નૈતિક હિંમત એ ન તો નીતિન રાઉતની છે, ન શકીલ અહેમદની છે, ન સપ્તગીરીની છે. એટલે આ તો મારી દ્રષ્ટિએ મોવડી મંડળને ખાલી ખાનાપૂર્તિ કરવા માટે અહેવાલ આપ્યો છે. દોષનો ટોપલો છે ને ગુજરાત ઉપર ઢોળી દેવાનો. મારી દ્રષ્ટિએ 10 જનપદ એને માટે જવાબદાર છે. રાહુલ ગાંધી એને માટે જવાબદાર છે. એ લોકોએ શું જખ મારી? એ લોકોએ કેમ નિર્ણયો ન લીધા? ધારો કે જે સમયે જે નિર્ણયો લેવાના હતા એ નિર્ણયો કેમ ન લીધા? તમને ખ્યાલ છે કે ભાઈ શ્રી આપણા નરેશ પટેલ, પાટીદાર નેતા, ખોડલધામ, હવે તો ખોડલધામ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ ગયું, પણ નરેશ પટેલ જેવો જોરાવર બડુકો નેતા કોંગ્રેસી ધારાસભ્યોને મુલાકાતો કરતો તો, રાતે મોડી રાતે મુલાકાતો કરતો તો, સામે ચાલીને મુલાકાતો કરતો, અશોક ગેહલોતને મુલાકાતો કરતો, 10 જનપદની સાથે મુલાકાતો કરતો. એને છે ને લેવાની બાબતમાં છે ને કોઈ નિર્ણય ન કરી શકાયો. અને પાર્ટી ડૂબે તો ડૂબે. મોવડી મંડળ આના માટે જવાબદાર હું તો લેખું છું. એનો વાંક ઓછો નથી એવું પણ હું માનું છું પ્રવીણ. જે આ લોકો જેટલો રિપોર્ટ આવ્યો છે બહાર, મારી પાસે કોઈ સત્તાવાર રિપોર્ટ છે નહીં, આ તો જે લીક થયો છે એ રિપોર્ટ છે. પણ મોવડી મંડળનો પણ આમાં છે ને મારી દ્રષ્ટિએ ઘણો દોષ છે. સાચી વાત છે. 2-3 મહિના સુધી રાજકીય જમીનનો સર્વે ચાલ્યો નરેશ પટેલનો, પણ કોંગ્રેસ તરફથી હાનું ખાતર ન પડ્યું અને પછી જે થયું સૌ જાણે છે. गर्ग साहब 2 से 3 मिनट है. 26 में से 26 2019 और 2014 में गुजरात में जीती बीजेपी ने. एक इस बार 156 और वो पूरा जो उसी चीज को एक रिजल्ट को बुनाया जाता है राष्ट्रीय स्तर पे वही हुआ. तो अब क्या है, मान ले लोकसभा से पहले कांग्रेस हाईकमान के लिए गुजरात प्रायोरिटी में रहेगा या फिर और वक्त लगेगा आने वाले वक्त में? देखिए प्रवीण भाई, कांग्रेस के लिए अब गुजरात प्रायोरिटी में रहेगा और वो नरेंद्र मोदी और अमित शाह दोनों को एंगेज कर देगी यहाँ गुजरात में, पूरी तरह से अटका देगी. मैं आपको एक चीज बोलता हूं कि जब गुजरात में इलेक्शन हो रहे थे तब राहुल गांधी भारत जोड़ो यात्रा में थे, प्रियंका गांधी हिमाचल में लगी हुई थी,
कांग्रेस में कोई अध्यक्ष नहीं था। अशोक गहलोत गुजरात के प्रभारी थे। मेरा ये पूछना है अशोक गहलोत से और गुजरात के प्रभारी से, और जो उस समय देख रहे थे गुजरात का काम दिल्ली से, कि उन्होंने जब लिस्ट भेजी जिन उम्मीदवारों की और जिन लोगों ने नामांकन भरे, उन्होंने टेली क्यों नहीं किया कि हमने जो लिस्ट भेजी और ये जो जिन लोगों ने नामांकन भरे हैं ये हमारे कैंडिडेट हैं कि नहीं कैंडिडेट है। तो आप बताइए, जो हरि भाई कह रहे हैं राहुल गांधी की जिम्मेदारी बता रहे हैं, गांधी परिवार की बता रहे हैं, मैं ये पूछना चाहता हूं कि राहुल गांधी का क्या रोल है। राहुल गांधी का तो रोल अब ये है कि उन्होंने फैक्ट फाइंडिंग कमेटी भेज के पता किया और उस पूरी की पूरी रिपोर्ट को एक्सपोज किया। उन्होंने कांग्रेस की बदनामी होगी रिपोर्ट के कारण, उसके बावजूद वो पूरी की पूरी रिपोर्ट को सार्वजनिक कर रहे हैं। ये बताने के लिए कि कांग्रेस के दुश्मन कांग्रेस में हैं। आप देखना कि ये जो 26 की 26 सीटें हैं, आप 2024 में देखना कि क्या परिणाम निकलने वाला है। ओके, तो ફેક્ટ ફાઇન્ડિંગનો રિપોર્ટ પણ વિપક્ષ જે 17 પર આવી ગયું 77 થી, પણ કોંગ્રેસ ઘણા બધા નેતાઓ માટે લોન્ચિંગ પેડ પણ બન્યું, રાતોરાત કેસરીઓ પણ પહેરાઈ ગયો, અંગૂઠો કાપી નાખીશ કમળને, વોટ નહીં આપું અને કમળમાં મતલબ કે બીજેપીમાં નહીં જાવ એવા નેતાઓ પણ કેબિનેટ મંત્રી બની ગયા। આ હોટેલમાં રેસ્ટોરન્ટમાં ખાવાનું ન ભાવ્યું એટલે પણ પક્ષ બદલું છું, આ ચિત્ર ગુજરાતે જોયું છે। પણ સાથે સાથે ગુજરાતમાં પણ એ જ મુદ્દા છે, મોંઘવારી હોય, બેકારી હોય, સરકારી નોકરીઓ હોય, ભ્રષ્ટાચાર હોય, ખેતીના મુદ્દા હોય, છતાં પણ 156 સીટ આવી। તો સવાલ વિપક્ષની મજબૂતાઈ, વિપક્ષના તેવર પર છે। અને ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ બાદ કોંગ્રેસમાં આંદરખાને આમ તો નક્કી જ હતું, હવે જાહેર થયું, આંદરખાને શું કલબલાટ છે અને 24 પર આની શું અસર થશે જનતા અને પાર્ટી પક્ષમાં બંને, બીજેપી અને કોંગ્રેસ, એ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે। ધન્યવાદ ડોક્ટર હરિદેસાઈ, શ્રવણ ગર્ગ સાહેબ ચર્ચામાં જોડાયા। આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ। નમસ્કાર।